સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ગગડી શકે છે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું જોર ઘટશે, જેનાથી લોકોને બફારા અને લૂથી આંશિક છુટકારો પણ પ્રાપ્ત થશે। તો આગાહીકાર અંબાલાલ પટેલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના મતે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પવન અને કરા સાથે વરસાદ પણ પડી શકે છે। તો આ ફેરફારને કારણે તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાશે, પરંતુ પવનનું જોર વધુ રહેશે। મે મહિનામાં માવઠાનું સંકટ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે, તેમજ વાવાઝોડા જેવા પવન પણ ફૂંકાઈ શકે છે। उच्च अधिकतम तापमान है, इसमें 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर धीरे धीरे फॉल होने का संभावना रहेगा, कम होने का संभावना रहेगा। अहमदाबाद के लिए जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा। जो अधिकतम तापमान है 43 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है। जो हमारा भीतरी वाला एरिया है 40 से 43 डिग्री सेंटीग्रेड तक रहने का संभावना रहेगा, और जो तटीय क्षेत्र है 35 टू 39 डिग्री सेंटीग्रेड अगले 3 दिन तक ऐसा स्थिति रहने का संभावना रहेगा। धीरे धीरे मे मास में पवन की गति વધશે અને લગભગ આ પવન મે માસમાં તો કાચા મકાનના છાપરા ઉડી જાય તેવો પવન રહેવાની શક્યતા રહે છે। મે માસમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ અનપ્રિડિક્ટિવ એટલે કે અણધાર્યું થવાની શક્યતા રહે છે। ગરમી થાય, સાનુકૂળ હવામાન થાય, ગાજવીજ સાથે બપોર બાદ વરસાદ થતો હોય છે તેવો વરસાદ થવાની શક્યતા રહે છે। મે મહિનામાં વાવાઝોડા અંગે જોઈએ તો 11 થી 20 મેમાં અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે, અને 15 મેથી જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે અને વાવાઝોડા થશે। બંને સાગરમાં વાવાઝોડાની શક્યતા છે। 15 મનપામાં પદાધિકારીઓની અટકળોનો હવે અંત આવશે। પદાધિકારીઓના નામોની અટકળો પર અંત આવશે। આવતા સપ્તાહના અંત સુધીમાં યાદી જાહેર થઈ શકે છે। સ્થાનિક ચૂંટણી બાદ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। આવતા સપ્તાહે મળશે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, અને મેયર, ડેપ્યુટી મેયર સહિત હોદ્દેદારોની પસંદગી પર નિર્ણય કરવામાં આવશે। સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં જંગી જીત બાદ પ્રક્રિયા તેજ થઈ છે। સેન્સ પ્રક્રિયા દ્વારા નામો ફાઇનલ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। સપ્તાહના અંત સુધી યાદી જાહેર થવાની શક્યતા સેવાઈ રહી છે। સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે। ગીતા, હવે આવતા સપ્તાહમાં જે પણ નામોની ચર્ચા છે તે થવાની છે, અને નામોની જાહેરાત પણ થઈ શકે છે। શું અપડેટ મળી રહ્યું છે? જે જંગી જીત બાદ હવે સત્તાના કેન્દ્ર સ્થાનો માટે નેતૃત્વ નક્કી કરવાનો સમય આવી ગયો છે। મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને પક્ષના નેતા જેવા હોદ્દાઓ માટે ઉમેદવારો પસંદ કરવામાં આવશે। બીજી તરફ નગરપાલિકા અને પંચાયતોમાં પ્રમુખ, કારોબારી ચેરમેન અને પક્ષના નેતા માટે પણ પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે। હું આપણે જણાવવા માંગીશ કે હાલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતનું મંત્રીમંડળ 1 મેના રોજ સુરત ખાતે યોજાનારા ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અને દક્ષિણ ગુજરાત માટેની રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સના આયોજનમાં વ્યસ્ત છે। આ બંને મહત્વના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે, અને ત્યારબાદ હોદ્દેદારોના નામો પર આખરી મોહર મારવામાં આવશે। પાર્ટીના સૂત્રો અનુસાર ભાજપ દ્વારા લોકશાહી ઢબે સેન્સ લેવાની પરંપરા મુજબ પ્રક્રિયા હાથ ધરાશે। નિરીક્ષકોને અલગ અલગ વિસ્તારોમાં મોકલીને સ્થાનિક કાર્યકરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો પાસેથી અભિપ્રાય લેવામાં આવશે, અને આ માહિતીના આધારે સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરીને પ્રદેશ ચૂંટણી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે। ભાજપમાં સામાન્ય રીતે હોદ્દેદારોની પસંદગી સર્વસંમતિથી કરવામાં આવે છે, જેથી આંતરિક મતભેદો ટાળી શકાય અને સંગઠન મજબૂત રહે। અંતિમ નામો નક્કી થયા બાદ સંબંધિત સંસ્થાઓની સામાન્ય સભામાં ઔપચારિક રીતે મંજૂરી આપી સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। જી ગીતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। 15 મનપામાં ભાજપનો ભગવો લહેરાયા બાદ શહેરના નગરપતિ કોણ બનશે તેની ચર્ચાએ જોર પકડ્યું।
15 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં કેસરીઓ લહેરાયા બાદ હવે અહીં નગરપતિ કોણ બનશે તેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક માટે લોબિંગ શરૂ થઈ ગયું છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના નગરપતિ સાથે મુખ્ય 5 અધિકારીઓ માટે કોણ કોણ રેસમાં છે તેની વાત કરીએ તો પ્રથમ 2.5 વર્ષની ટર્મ માટે મેયર પદ પર ઓબીસી પુરુષ માટે અનામત છે. અનુભવી અને સિનિયર રહી ચૂકેલા કોર્પોરેટરને મેયર બનાવવામાં આવી શકે છે. સુરત મહાનગરપાલિકામાં મેયર તરીકે નેન્સી શાહ, ઉર્વશી પટેલ, એડવોકેટનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. મોરબી મહાનગરપાલિકા માટે ભૂપત જારિયા, ભાવેશ કંજારિયા અને ગણેશ ડાભીમાંથી કોઈ એક મેયર બની શકે છે. પોરબંદરના નગરપતિ માટે સાગર મોદી, ભાવિકા, દીપક જુંગી અને વિક્રમ ઓડિદ્રા રેસમાં છે. તો વાપી મહાનગરપાલિકામાં મિત્તલ નંદાણીયા, ઉન્નતિ પટેલ અને પ્રિયંકા કહારમાંથી કોઈ એક મેયર બની શકે છે. વડોદરા મનપામાં મેયર પદ માટે વોર્ડ 12માંથી વિજેતા સમીર વાઘેલાનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. નડિયાદમાં ઈશિત પટેલ અથવા મનીષ પટેલ બની શકે છે મેયર. મહેસાણા મહાનગરપાલિકામાં મેયર પદ માટે નયનાબેન પ્રજાપતિનું નામ મોખરે છે. ભાવનગર મહાનગરપાલિકામાં કાળિયાબીડ વોર્ડના વર્ષાબા પરમાર, શીતલબેન જોશીનું નામ આગળ ચાલી રહ્યું છે. તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર માટે ગજેન્દ્રભાઈ ચૌહાણ, રાકેશ રાઠોડનું નામ ચર્ચામાં છે. સ્થાનિક સ્વરાજ ચૂંટણી બાદ ઉમેદવારોને ખર્ચ હિસાબ માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. ત્યારે 13 મે સુધી તમામ ખર્ચ વિગતો જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં કોર્પોરેશન 9 લાખ, જિલ્લા પંચાયત 6 લાખ, તાલુકા પંચાયત 3 લાખની છે ખર્ચ મર્યાદા. ત્યારે ઘણા ઉમેદવારોના હિસાબ હજુ બાકી છે. ત્યારે તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. સમયસર હિસાબ નહીં આપનારને કારણદર્શક નોટિસની કાર્યવાહી પણ કરવામાં આવશે. ભરૂચની ઝઘડિયા મેટ્રોપોલિટન કંપનીમાં મારામારી મામલે ચૈતર વસાવાએ પોલીસ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે પોલીસ લાજવાને બદલે હવે ગાજી રહી છે અને ચૂંટણીના પરિણામો બાદ મારા પર 3 ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઝઘડિયા પોલીસ લાજવાના બદલે ગાજી રહી છે અને ઉલટાનું અમારા પર, મારા સહિતના આગેવાનો પર 3 એફઆઈઆર કરી છે. તો ચૈતર વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેઓ જેલ જવાથી ડરતા નથી. આજે એક નહીં હજારો ચૈતર વસાવા ઉભા થયા છે અને જેલમાં જવા માટે તૈયાર છે. ચૈતરભાઈને પર એફઆઈઆર કરો એટલે એ ડરશે, દબાશે અને પછી આગળની કાર્યવાહી બધી ઠપ થઈ જશે અને અમે કંપની વાળાને બચાવી લઈશું. ત્યારે આજે એકલા ચૈતર વસાવા નથી, આજે બધા જ હજારો ચૈતર વસાવા અહીંયા ઉભા થયેલા છે. હજારો ચૈતર વસાવા જેલમાં બેસવા માટે તૈયાર છે અને અમે આવનારા દિવસોમાં તમામ કામદારોને પણ અપીલ કરીશું અને જ્યારે પણ અમારે જેલમાં જવું પડશે પૂરી તૈયારી સાથે જેલમાં જઈશું, જેલ પણ બેઠીશું. પણ અમારું કામ જે કામદારોને ન્યાય આપવાનું છે એ ન્યાય અમે આપીને રહીશું. થોડા દિવસ પહેલા ઝઘડિયા જેઆઈડીસીની મેટ્રોપોલિટન કંપનીમાં આગ લાગી હતી અને 16 કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. આ પૈકી 2 કામદારોના સારવાર દરમિયાન મોત પણ નીપજ્યા. ત્યારે ચૈતર વસાવા પીડિત પરિવારોની વારે ગયા હતા અને ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. જૂનાગઢની સ્થાનિક ચૂંટણીના પરિણામો બાદ રાજીનામાનો દોર જોવા મળી રહ્યો છે. ભાજપ આગેવાને વિડીયો વાયરલ કર્યો અને જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન દિનેશ મૈત્રે વિડીયો વાયરલ કર્યો છે. ત્યારે વિડીયો વાયરલ કરી રાજીનામાની વાત કરવામાં આવી છે. આણંદપુરની રાજનીતિમાં ઉલટફેર જોવા મળ્યો છે. સરપંચ મેરામણભાઈ બંભવા આપશે રાજીનામું. ત્યારે દિનેશ મૈત્રે જાહેર જીવનમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. કેવલભાઈ ચોવટિયા પણ નહીં લડે ચૂંટણી. લોકોના પ્રતિસાદથી નેતાઓ થયા છે નારાજ. હવે હોદ્દા વગર સેવા કરશે. હવેથી સંપર્ક કાર્યાલય પણ રહેશે બંધ. અને વિડીયોમાં કહ્યું કે કામ કરવા છતાં ગામ લોકોને આઈડિયોલોજી ગમતી નથી. અમે નકામા છીએ, અમારાથી કામ થતા નથી. ગામ ઘણું હોશિયાર અને સારું છે તેવું માનીએ. ત્યારે આણંદપુરની રાજનીતિમાંથી રાજીનામું આપીએ છીએ તેવું કહ્યું છે. ડુંગરપુર જિલ્લા પંચાયત સીટ પર ભાજપની હાર બાદ આ વિડીયો બનાવ્યો છે. શ્રી કૃષ્ણ આણંદપુર વાસીઓ, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર. અમને અમારી હેસિયત અને લાયકાત બતાવવા બદલ. કાલે ગામના સરપંચ મેરામણભાઈ ગોગોભાઈ બંધિયા રાજીનામું આપી દેશે. હું પણ જાહેર જીવનમાં ક્યારેય રાજનીતિમાં કોઈ પણ પ્રકારની દખલ અંદાજી કરીશ નહીં.
અને ભવિષ્યમાં કેવલભાઈ પણ ક્યારેય કોઈ સહકારી ક્ષેત્રની કોઈ ચૂંટણી લડશે નહીં. અમે અમારી પાર્ટીને વફાદાર છીએ. જેટલી મદદ થાય એટલી કોઈ પણ હોદ્દા લીધા વગર પાર્ટીને કરશું એવું હું તમને જાહેરમાં વચન આપું છું. અને આ ઓફિસ પણ કાલથી બંધ કરી દઈએ છીએ, કારણ કે એટલું બધું કરવા છતાં પણ ગામ લોકોને અમારી આઈડિયોલોજી ગમતી નથી. તો આથી સારું અમે કંઈ કરી શકીએ એમ હતા નહીં. એટલે જાહેર જીવનમાંથી અમે નકામા છીએ, અમારાથી કોઈ પ્રકારના કામ થતા નથી. ગામ ખૂબ હોશિયાર અને સારું છે એવું માની અને હું આણંદપુરની રાજનીતિમાંથી જાહેરમાં મારું સરપંચનું કેવલનું રાજીનામું આપું છું. પંચમહાલના ગોધરા શહેરે ફરી એકવાર સામાજિક સમરસતાનો અનોખો સંદેશ આપ્યો છે. ગોધરા નગરપાલિકાની 2026ની ચૂંટણીમાં વોર્ડ નંબર 7માંથી અપેક્ષાબેન સોનીએ મુસ્લિમ મતદારોના જંગી સમર્થન સાથે ઐતિહાસિક જીત મેળવી. ખાસ વાત એ છે કે આ વિસ્તારમાં એક પણ હિન્દુ મતદાતા નથી, છતાં મુસ્લિમ સમાજે વિશ્વાસ મૂકીને તેમને 2762 મતોથી વિજયી બનાવ્યા છે. 2021માં માત્ર 100 મતોના અંતરે હાર્યા બાદ પણ અપેક્ષાબેને લોકો સાથેનો સંબંધ જાળવી રાખ્યો હતો, જેના પરિણામે આ વખતે તેમને ભવ્ય જીત મળી છે. અપેક્ષાબેને આ જીતને લઘુમતી સમાજનો તેમના પરનો ભરોસો ગણાવ્યો છે અને ખાતરી આપી છે કે તેઓ વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ અને પ્રશ્નોને નિષ્ઠાપૂર્વક હલ કરશે. હું જંગી બહુમતીથી જીત્યું છું. ત્યાંનો મને સાથ સહકાર ખૂબ જ મળ્યો. એ લોકોનો આવકાર પણ એટલો મળ્યો. ત્યાં સાતપુર લોઢામાં પાણીની સમસ્યા બહુ જ છે. ત્યાં આગળ કચરો પછી ગટરની સમસ્યા છે, એનું અમે નિવારણ લાવીશું. મોહમ્મદી મહોલ્લામાં પણ બહુ પ્રોબ્લેમ છે, અમુક જગ્યાએ બી છે ખાસો બધો પ્રોબ્લેમ. એ બધો પ્રોબ્લેમ સોલ્વ કરીશું અમે લોકો. ત્યાં આગળ ડસ્ટની બહુ જ સમસ્યા છે, ત્યાં લાઇટની છે, ગટરોની છે, સાફ સફાઈ નથી. અને જે અન્ય કામ હશે અને જે બીજા બી હશે એના માટે હું મારા તન મનના ધનથી નગરપાલિકાની અંદર મારી બધી જ સેવાઓનું એમને બને એટલો બધો ઉત્સાહથી કામ કરી અને બધું જ પ્રેરણા પૂરી કરીશ. તો મુસ્લિમ મતદારોના જંગી સમર્થનનો આ મામલો અને ભવ્ય જીત પ્રાપ્ત થઈ છે. ત્યારે 2021માં જ નજીવી હાર પ્રાપ્ત થઈ હતી, ત્યારબાદ આ વખતે જીત પ્રાપ્ત થઈ છે.